બદલાતી જતી જીવનશૈલીના કારણે આપણે અત્યારે અનેક રોગોને સામનો કરવો પડે છે, જેમ કે થાઇરોઇડ. અત્યારે નાની જનરેશનમાં પણ તમને થાઇરોઇડના કેસ જોવા મળશે. હવે આ થાઇરોઇડના કેસ વધવા પાછળના કારણો પણ ઘણા છે, જેમ કે આપણે અત્યારે પિંક સોલ્ટ અને રોક સોલ્ટ તરફ વળ્યા છીએ. તેના કારણે આપણા શરીરમાં આયોડિનની ઉણપ ઊભી થાય છે. ત્યારે જાણીએ રાજકોટના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને એમડી ડોક્ટર વંદન કાનાબાર પાસેથી કે આપણે જમવામાં પિંક સોલ્ટ લેવું જોઈએ કે વ્હાઇટ સોલ્ટનો ઉપયોગ કરવો જોઈએ. થાઇરોઇડ એક બેઝિકલી આમ જોવા જઈએ તો થાઇરોઇડ યોગીનો હોર્મોન કહેવાય. તમારું જીવન એકદમ સ્વસ્થ હોય, તમે ટાઈમે ઉઠતા હોય, ટાઈમે સૂઈ જતા હોય, ટાઈમે જમી લેતા હોય, થોડું શરીરને વ્યાયામ આપતા હોય તો તમારા થાઇરોઇડની ગમે. પણ આજકાલ બધાની લાઈફસ્ટાઈલ ખૂબ ખરાબ થઈ ગઈ છે. નથી એક્સરસાઇઝ કરી શકતા, નથી સારો ખોરાક લઈ શકતા, સ્ટ્રેસનું પ્રમાણ એટલું વધી ગયું છે. તો આ બધી છે એ થાઇરોઇડ ઉપર અસર તો આપે જ. પણ એક એવું છુપું કારણ છે કે જે હજી પકડમાં નથી આવતું, અને એ કારણ એ છે કે લોકો આજકાલ જે નવા નમક સોલ્ટ બાજુ વળી રહ્યા છે, પિંક સોલ્ટ, બ્લેક સોલ્ટ, રોક સોલ્ટ, તો તેને કારણે પણ થાઇરોઇડ ઉપર થોડી અસર આવે છે. શું કરવા? તો જે આપણે નોર્મલ સોલ્ટ ખાઈએ છીએ, એક પ્રચલિત બ્રાન્ડનું વ્હાઇટ સોલ્ટ જે ખાઈએ છીએ, તો એ આયોડિનેટેડ સોલ્ટ હોય છે અને થાઇરોઇડને બનવા માટે જરૂર હોય છે આયોડિનની. અને જ્યારે આપણે આ બીજા બધા સોલ્ટ ખાઈએ છીએ, પિંક સોલ્ટ, રોક સોલ્ટ, તો તેમાં અમુક હેલ્થ બેનિફિટ્સ હોય છે ખરા, પણ તેની અંદર આયોડિન નથી હોતું. તો એ જે લાંબા ગાળે થોડા સમયે આયોડિનનો અભાવ સર્જાય છે, તેને કારણે થાઇરોઇડને શ્રમ પડે છે અને થાઇરોઇડ છે એ આવી જતો હોય છે. અને સાથે સાથે અમુક B12, D3 અને આયર્ન જેવા તત્વોની પણ ઉણપ ખૂબ કોમનલી સર્જાતી હોય છે, તો તે પણ વધતા ઓછા અંશે થાઇરોઇડ ઉપર અસર આપતી હોય છે. જો થાઇરોઇડ માટે આપણે ધ્યાન રાખવા માટે સારી રહેણીકરી રાખવી, જે આપણે વાત થઈ એ તો છે જ, પણ ખાસ કરીને જે સોલ્ટ વાપરો છો એ આયોડિનેટેડ સોલ્ટ વાપરો. લોકોનું આ સોલ્ટ શિફ્ટ થવા પાછળનું કારણ એવું હોય છે કે બીપી માટે અને હાર્ટ માટે સારું, પણ એ પણ એક પ્રકારની થોડી ગેરમાન્યતા છે. એટલા માટે કારણ કે તમે WHO એવું કહે છે કે 5 ગ્રામથી વધારે નમક છે એ ખાવું ન જોઈએ. અને જ્યારે આપણા દેશમાં આપણે ભારતીય લગભગ 10થી 15 ગ્રામ તો ડેઇલી રૂટીનમાં ખાઈએ જ છીએ નમક. તો જે નમક છે એની માત્રા બદલવાની છે, એનો પ્રકાર નથી બદલવાનો. એટલે તમે રોક સોલ્ટ ખાઓ, પિંક સોલ્ટ ખાઓ, તો આયોડિનેટેડ સોલ્ટ હોય, ફોર્ટિફાઈડ સોલ્ટ હોય, એ આપણે લેવું અને 5 ગ્રામ જેટલું જ લેવું. પછી તમે રોક સોલ્ટ અને પિંક સોલ્ટ 10થી 15 ગ્રામ ખાશો તો પણ એ તમારા હાર્ટ ઉપર અને બીપી માટે તો એવી જ અસર આપશે.